હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે જસદણની તો જસદણ શહેરમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય અને અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરભરમાં જય શ્રી રામના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। જણાવી દઈએ કે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત આયોજન હેઠળ પંચમુખી હનુમાનજી મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ યાત્રામાં સાધુ સંતો, નગરપાલિકા પ્રમુખ સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા જસદણ શહેર રામમય બની ગયું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી અને શરબતના સ્ટોલ ઊભા કરી ભક્તજનો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખાસ કરીને ભક્તોએ રામલલ્લાની આરતી ઉતારી પુષ્પવર્ષા સાથે ભક્તિ વ્યક્ત કરી હતી। બાળકોના વિવિધ ઝાંખીઓ અને વેશભૂષાઓ ખાસ આકર્ષણ જમાવ્યું હતું। શોભાયાત્રાનું શહેરભરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો। आज श्री अपना सबना आराध्य देव भगवान श्री राम जन्मदिवस निमित्ते आंतरराष्ट्रीय विश्व हिंदू परिषद द्वारा एक भव्य शोभायात्रा आयोजन करवामां आव्युं छे। आ शोभायात्रा में समग्र हिंदू समाज मोटी संख्या में उपस्थित थयो छे। भाव आनंदमय अने नाच गान साथे आजनो कार्यक्रम उल्लासभेर उजववामां आवी रह्यो छे। आज रोज जसदण खाते रामनवमी निमित्ते शोभायात्रानुं खूब ज मोटुं आयोजन थयुं छे। तेमां राष्ट्रीय हिंदू परिषद द्वारा, बजरंग दल द्वारा अने भारतीय जनता पार्टी द्वारा खूब ज मोटुं अत्यारे आयोजन करवामां आव्युं छे। दरेक समाजना कार्यकर्ताओं साथे जोड़ाणा छे अने शोभायात्रा खूब ज मोटी निकળી છે।